વિદ્યાર્થી ભરેલી બસનો અકસ્માત થયો છે। વિગતો મળી રહી છે સુરત ખાતેથી, જ્યાં બસનો અકસ્માત થયો છે અને આ બસ વિદ્યાર્થીઓથી ભરેલી હતી। સ્કૂલ બસ રોડ પર ખાડામાં પલટી ખાઈ ગઈ હતી અને આ બસનો અકસ્માત થયો છે। સાંકેત ચોકડી નજીક બસ પાણીના ખાડામાં ફસાઈ ગઈ હતી અને તમને જણાવી દઈએ, આ બસ વિદ્યાર્થીઓથી ભરેલી હતી। દાંડી રોડ પરની ઘટના હોવાનું સામે આવી રહ્યું છે। બાળકોને સહી સલામત બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। તો આ સાથે જ મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની આ બસ છે, જેની વિગતો સામે આવી છે। બસનો અકસ્માત થયો છે ત્યારે બસમાં 30 થી 40 વિદ્યાર્થીઓ સવાર હતા। કતારગામ વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જવામાં આવી રહ્યા હતા। વિદ્યાર્થીઓને સહી સલામત બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। દાંડી રોડ પરની આ ઘટના છે તેવી પણ પ્રાથમિક વિગતો મળી રહી છે। ત્યારે બાળકોને સહી સલામત બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે। સુરત ખાતે વિદ્યાર્થીઓથી ભરેલી બસનો અકસ્માત થયો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પૂજા નિષાદ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પૂજા, સુરત ખાતે વિદ્યાર્થીઓ ભરેલી બસ હતી અને તેનો અકસ્માત થયો છે, શું છે વિદ્યાર્થીઓની હાલત? જી, આજે વહેલી સવારે સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો હતો। બસ સ્કૂલથી ભરીને કતારગામ સાઈડ આવી રહી હતી અને જે બસ હતી તે વિદ્યાર્થીઓથી ભરેલી હતી અને સ્કૂલ બસ રસ્તામાં એક ખાડો હતો અને ત્યાં ખાડામાં ફસાઈ ગઈ હતી ને ફસાઈ જતા તે પલટી મારી ગઈ હતી અને જે આ ઘટના છે તે સાચી ચોકડી નજીક બની છે। ત્યાં ખાડાઓ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેથી ઠેર ઠેર સુરતના અનેકો વિસ્તારોમાં ખાડાનું વધારે પ્રમાણ જોવા મળી રહ્યું છે। તમામ જે રસ્તાઓ છે તે ખાડાઓમાં સમાઈ ગયા તે પ્રકારના જોવા મળી રહ્યા છે। ત્યારે ખાડામાં પાણી હોવાથી બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ બસ છે તે પલટી મારી હતી અને આ ઘટના છે દાંડી રોડની હોવાનું સામે આવી રહ્યું છે અને બાળકોને અત્યારે છે તે સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી મોટી જાનહાનિ છે તે હાલ ટળી રહી છે। મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની આ બસ હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને બસમાં અંદાજે જોવા જાય તો 30 થી 40 વિદ્યાર્થીઓ સવાર હતા અને આ જે આપણે ઓલપાડ તાલુકાના નરથામ ગામ પાસે આવેલા મહારાજા અગ્રેસન સ્કૂલ છે ત્યાંની બસ હતી અને બસ વિદ્યાર્થીઓને લઈને સુરત કતારગામ સાઈડ આવી રહી હતી। કતારગામ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને ભરીને સ્કૂલે લઈ જવામાં આવી રહ્યા હતા અને પોલેન્ડનું કામ ચાલી રહ્યું હતું અને ખાડો ખોદવામાં આવ્યો હતો અને ચોમાસાના કારણે આ કામ બંધ હતું, જેથી આ કામ બંધ હતું અને જેથી આ સમગ્ર ઘટના છે તે સર્જાઈ હતી। ત્યાંથી પસાર થતા આ બસને અકસ્માત થયો હતો। સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓને હાલ તો સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો છે, જેથી સ્થાનિક લોકોમાં પણ અત્યારે રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે। જેસીબી બોલાવીને બસને સહી સલામત બહાર કાઢવામાં આવી છે અને 30 થી 40 જે વિદ્યાર્થીઓ હતા તેઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને સ્કૂલથી ભરેલી આ બસ છે તે ઓલપાડ તાલુકામાં જઈ રહી હતી। ત્યાં જે અગ્રેસન સ્કૂલ છે ત્યાં જઈ રહી હતી ને વિદ્યાર્થીઓની સવારી હતી, પણ હાલ છે તે જાનહાનિ ટળી રહી છે। જી પૂજા, તમામ વિગતો બદલ આભાર। તો સુરત ખાતે વિદ્યાર્થીઓથી ભરેલી આ બસનો અકસ્માત સર્જાયો હતો। બસમાં 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા। કતારગામ વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જવામાં આવતા હતા અને આ સ્કૂલનું નામ છે મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલ। વિદ્યાર્થીઓને સહી સલામત બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા।